ચોથા દિવસે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ અને પ્રભુની વિભિન્ન લીલાઓનું અવગાહન એ શ્રીમદ ભાગવતજીની એક વિશિષ્ટ પરમ. શ્રીમદ ભાગવતજીને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. સમગ્ર સૃષ્ટિના શાસ્ત્રોનો સાર શ્રીમદ ભાગવતજીમાં. મને એમ લાગે છે કે કલિયુગ માટે એનાથી ઉત્તમ માધ્યમ પણ માનવું છે. જ્યારે દશમ સ્કંદની અંદર આપણે આવ્યા છીએ, તમદ્ભુતમ બાલકમમ્બુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા યુદાર યુધમ પ્રબલવા લાગી છે, ત્યારે આપે કશ્યપ અવતાર ધર્યો અને પૃથ્વીનું બેલેન્સ કર્યું છે. એવી રીતે 10 અવતારની અંદર પ્રભુએ સમય સમય પર પોતાની પ્રતીતિને જગતને બતાવી છે. એ જ પ્રસંગ દશમ સ્કંદમાં ભગવાનના પ્રાદુર્ભાવનો છે. અત્યારે જે દેશકાલ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, આપણા દેશની હોય કે આજુબાજુના દેશની હોય, અને ભાગવતજીના એકાદશ સ્કંદની અંદર અને દ્વાદશ સ્કંદની અંદર અત્યારના સમયનું વર્ણન પણ છે. અને સુરદાસજીએ પણ પોતાના પદમાં ગાયું છે કે સંવત 2000 के ऊपर ऐसो जोग पड़े, मेघनाद रावण को बेटा फिरकर छत्र कहे. કલ્કી અવતારનો સમય પ્રારંભ થઈ ચૂક્યો છે. એ સમય જ્યારે રાષ્ટ્ર એક એવા દિશા તરફ જઈ રહ્યું છે, જો કે આ બધું જ વર્ણન પણ શ્રીમદ ભાગવતજીમાં છે. તો શ્રીમદ ભાગવતનું કલ્પવૃક્ષનું એક ઉપનામ અને પુરાણ તિલકનું એક ઉપનામ, એ બંનેમાં મને લાગે છે કે ચરિતાર્થ છે. તમે બાકીના પુરાણોની કથા બહુ જ નહીં સાંભળી હોય, પણ ભાગવતજીની કથા અનેકો વખત આપે શ્રવણ કરી અને અનેકો વખત નવીન 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 વાતો સાંભળવાનું, શ્રવણ કરવાનું આપને સૌભાગ્ય મળ્યું છે. આજ ભાગવતજીની વિશેષતા છે. શ્રી મહાપ્રભુજીએ પણ 7 પ્રકારના અર્થ શ્રીમદ ભાગવતજીના કર્યા છે. ટોટલ અત્યારે 18 ટીકાઓ શ્રીમદ ભાગવતજી પર ઉપલબ્ધ છે. એમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની સુબોધનીજી ટીકા, જે બહુ જ અઘરી છે, સમજવી, જાણવી, માણવી બહુ જ અઘરી છે. એ ટીકા આપશ્રીએ કરી અને એક શ્લોક શ્રી હરિરાયજીએ કહ્યો છે કે નાશ્રિતો વલ્લભાધીશ નચ દ્રષ્ટા સુબોધની નરાધી રાધિકાનાથો વૃથા તજન્મ ભૂતલે. એ સુબોધનીજી રૂપી શ્રીમદ ભાગવતનું જેણે અવગાહન નથી કર્યું, જેમણે સેવા નથી કરી, એવા વ્યક્તિનું, એવા જીવનું આ ભૂતલ પર જન્મ લેવું એ વૃથા છે. તો આપણે જે જન્મ મનુષ્ય જીવનમાં આપણે આવ્યા છીએ, તો આપણા જીવનને કૃતાર્થ કરવા માટે સેવા અને શ્રીમદ ભાગવતજી દ્વારા આપણે આપણા જીવનને ધન્ય કરીએ. કથાનો પ્રસંગ બહુ જ બાકી છે, એટલે વિશેષ સમય નથી લેતો, પરંતુ એક વાત નિશ્ચિત કહીશ કે શ્રીમદ ભાગવતનું જ્યારે જ્યારે પણ આચમન કરવાનો અવસર મળે, એ આચમન આપે અવશ્ય કરવું જોઈએ. કથાનો મૂળ સ્થળ હતું સુખધામ. આપણે અહીંયા આવ્યા. શાસ્ત્રીજીએ કહ્યું તેમ કે ભાગવતજી જ્યાં પધારે ત્યાં ધામ છે. અને હું ઘણીવાર પ્રવચનોમાં કહેતો હોઉં છું કે પ્રભુને મળવાના 4 જ એડ્રેસ છે: નામ, રૂપ, લીલા અને ધામ. પ્રભુ નામમાં મળે, રૂપમાં મળે, એમની લીલાઓનું અવગાહન થતું હોય ત્યાં મળે, અને ચોથું છે ધામ હોય ત્યાં મળે.
મને લાગે છે કે ભાગવતજીમાં નામ પણ છે, કારણ કે શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે દ્વાદશાંગો વૈ પુરુષ, શ્રી ગોવર્ધન ગણના દ્વાદશ અંગનું વર્ણન શ્રીમદ ભાગવત છે. તો નામ પણ છે, રૂપ પણ છે, લીલાઓનું અવગાહન પણ એમાં છે. અને જ્યાં ભાગવતજી બિરાજતા હોય, જ્યાં સચ્ચિદાનંદ સ્વરૂપ વાંગમય સ્વરૂપે બિરાજતા હોય, એ ધામથી ઓછું ન થઈ શકે. એટલે મને લાગે છે કે કથા મંડપ એ નામ રૂપ લીલા અને ધામ એ ચતુર્ગુણનું એક પ્રધાન સ્થાન છે. એવું કહેવાય છે કે જ્યાં સ્ત્રીની સેવા થતી હોય ત્યાં રમંતે તત્ર દેવતા. એવી જ રીતે કહેવાય છે કે જ્યાં ભગવદ ભાવ, ભગવદ સત્સંગ, ભગવદ ચિંતન થતું હોય, રમંતે તત્ર દેવતા, ત્યાં પણ પ્રભુ આવીને એમની કથાનું શ્રવણ કરે છે. અને કદાચ પ્રભુ ન પણ પધારે તો પ્રભુના જે ગણ છે, પ્રભુના જે દાસ છે, પ્રભુના જે દાસાનો દાસ છે, એ બધા એ કથાનું શ્રવણ કરવા માટે પણ પધારે છે. આ જ ભાગવતજીની વિશેષતા છે. તો વિશેષ ન કહેતા પ્રભુના ચરણોમાં આવી અભ્યર્થના કે વારંવાર શ્રીમદ ભાગવતનું અવગાહન થતું રહે, એનું પાન થતું રહે. પાન શબ્દ વાપરું છું કારણ કે કહ્યું છે પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ. પિબત ભાગવતમ, ભાગવતને પીવવાની આજ્ઞા છે. હવે ભાગવતજીમાં પીવા જેવું શું છે? જે તત્વ શ્રીમદ ભાગવતમાં બિરાજમાન છે, એ તત્વને બહુ જ સરસ રીતે, સરળ રીતે ભાગવતમાં વિસ્તાર સાથે સમજાવ્યું છે. કર્ણ દ્વારા એને હૃદયમાં સ્થિર કરવાનું છે, એટલે પિબત ભાગવતમ શબ્દનો પ્રયોગ છે. અને એ ભાગવતજી આજે આપણે ચોથા દિવસે શ્રવણ કરી. 3 દિવસ હજુ એનો આનંદ માણવાનો છે. મને એક બહુ જ સારા સંતે કહ્યું હતું કે ભાગવતને ચુગલવાની જરૂર છે. ચુગલ શબ્દ હિન્દીનો છે. જેમ ગાય ખાઈને અને જ્યારે નવરી બેઠી હોય ત્યારે એ પોતાનું મોઢું ચલાવે અને એને ચાવવાનો પ્રયત્ન કરે, એમ 7 દિવસના શ્રવણ પછી આ ભાગવતજીને આપણે આપણા જીવનના શ્વાસોશ્વાસની અંદર કેવી રીતે વળાય એનું ચિંતન જો કરીએ તો મને લાગે છે કે શ્રીમદ ભાગવતથી ઉત્તમ બીજો કોઈ માર્ગ નથી. તો વિશેષ ન કહેતા પ્રભુના ચરિત્રોમાં વધારે વ્યવધાન ઊભું નથી કરવું, પણ એટલું ચોક્કસ કહીશ કે ભાગવતજી દ્વારા આપ આપનું જીવન ધન્ય બનાવો, એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં મૂકી હું મારા અલ્પ ઉપયોગથી વિરામ લઉં છું. अधिक मास आ रहा है तो अवश्य ठाकुर जी पूर्ण करेंगे. तो वाक पुष्पों को कथा के चतुर्थ दिन पर प्रभु को समर्पित करते हुए थोड़ी कथा जो આપણે 5 મિનિટની લઈ લઈએ કે પ્રભુ પ્રગટ થયા અને આપણે ઉત્સવમાં સંમિલિત થઈ ગયા, પરંતુ નંદ મહોત્સવ તો નંદાસ્ત્વાસ્મ ઉત્પન્ને જાતા હલાદ મહામનો આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાન સૂચિ અલંકૃત. ગોકુળમાં ઉત્સવ છે. હજુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, આયુધ સાથે પ્રગટ થયા એટલે દેવકી અને વસુદેવજીએ પ્રણામ કર્યા. માતા પિતા પ્રણામ કરે, પ્રભુને ગમ્યું નહીં. ચતુર્યુગમાંથી ભગવાન વિભૂત થયા, આયુધને અદૃશ્ય કર્યા, આજ્ઞા કરી કે મારા સ્વરૂપને આપ ગોકુળમાં આપના મિત્ર નંદરાયને ત્યાં પધરાવો, સમય આવે ફરી પાછા પડીશું. આજ્ઞાનું પાલન કરી વસુદેવજીએ બંધનો જે હતા કારાગૃહમાં એ છૂટી ગયા. ટોપલાની અંદર પ્રભુને પધરાવ્યા. દ્વારપાળો ગાઢ નિંદ્રામાં પોડી ગયા. દ્વાર એની જાતે ખુલી ગયા. બેડીઓના બંધન તૂટી ગયા અને વસુદેવજી પ્રભુને લઈ ગોકુળ જવા માટે પ્રસ્થાન કરવા લાગ્યા. માં યમુનાજીનો તટ આવ્યો. માં યમુનાજી માર્ગ નથી આપતા. નાભી સુધીથી નાસિકા સુધી ચડાવ્યા. માં યમુનાજી પ્રથમ ચરણ વંદના કરવા ઈચ્છે છે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. પ્રભુએ શ્રી ચરણ યમુનાજીને પધરાવ્યો અને યમુનાજીએ માર્ગ આપ્યો.
બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. યમુનાજીએ માર્ગ આપ્યો અને યમુનાજી પાસેથી માર્ગ લઈ અને વસુદેવજી પોતાના પરમ સખા એવા નંદરાયને ત્યાં પહોંચ્યા. નંદ બાવાને આકાશવાણીની વાત કરે છે. લાલો એમને પધરાવે છે અને કહે છે કે યશોદાજીએ પુત્રી પ્રગટ કરી છે, મને પધરાવો. યશોદાજી પાસે એક પુત્રી હતી. એ પુત્રી નંદરાયે પોતાના મિત્ર વસુદેવજીને આપી. વસુદેવજી ટોપલામાં યોગ માયાને લઈ અને કારાગૃહમાં આવ્યા. ગયા હતા બ્રહ્મને લઈને અને આયા માયાને લઈને. બ્રહ્મ માથે બેસાડ્યો એટલે બંધન છૂટી ગયા અને માયાને લઈને આવ્યા એટલે બંધન પાછા આવી ગયા. દ્વારપાળો જાગી ગયા. બાળકીના રુદનનો અવાજ આપ્યો. ખબર કરી કંસને કે કારાગૃહની અંદર દેવકીએ સંતાનને જન્મ આપ્યો છે. દુઆફુમા થઈ અને કંસ આવ્યો. કારાગૃહના દ્વાર ખોલ્યા. દેવકીના હાથમાંથી સંતાન લઈ લીધું. પુત્રી છે આ જોઈ હાસ્ય કરવા લાગ્યો, અટ્ટહાસ્ય કરવા લાગ્યો. કંસ બાળકીને હવામાં ગોળ ગોળ વીજી અને કારાગૃહની દિવાલ ઉપર પટકવા જાય એ પૂર્વે તો એના હાથમાંથી યોગ માયા અદ્રશ્ય થઈ ગયા અને કારાગૃહની બારીમાંથી આકાશવાણી કરતા ગયા કે હે કંસ, તું મને શું મારવાનો? તારો મારવા વાળો તો તારો કાળ ક્યારનો કોઈ સુરક્ષિત જગ્યા પર પહોંચી ગયો છે. કંસ પગ પછાડી અને પોતાના મહેલમાં ગયો. આ તરફ અષ્ટમી પૂરી થઈ. નવમીની પ્રાતકાલ થઈ છે અને નવમીની પ્રાતકાલની અંદર લાલાને થયું કે હું ક્યારનો આવ્યો અને માં યશોદાજીને ખબર નથી પડતી. એટલે કનૈયાએ રુદન પ્રારંભ કર્યો તો પણ માને ખબર ન પડી. કનૈયાએ રુદનનું વોલ્યુમ વધાર્યું. કનૈયો રડવા લાગ્યો. માં યશોદાજીની આંખ ખુલી. નંદ બાવાના બેન સુનંદાજી આવ્યા અને સુનંદાજીએ જોયું કે ભાભીને લાલો ભયો છે. પ્રાતકાલનો સમય હતો. દોડતા ગયા અને ગૌશાળાની અંદર ગૌ સેવા કરતા નંદ બાવાને કહે છે, અરે ઓ ભૈયા, ઓ ભૈયા, અરે ક્યાં ભયો, શું થયું? તો કહે છે ભાભીને લાલો ભયો, ભાભીને લાલો ભયો. અને નંદ બાવાએ પોતાની મોતીની જે માળા હતી એ બધાની અંદર સુનંદાને આપી દીધી છે. અને પછી નંદ મહોત્સવનો પ્રારંભ થયો. નંદા સ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાત મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાન સૂચિ અલંકૃતઃ. પ્રાતકાલનો સમય હતો. બધી ગૌ સેવા કરતા હતા. દધી પદાર્થો લઈને જતા હતા. એકબીજાને દધી પદાર્થો લગાવવા લાગ્યા. માખણની છોડ ઉછાળવા લાગ્યા. અને નંદ બાવાએ શું કર્યું? 7 ધાન્યના ડુંગરો કર્યા. 9 લાખ ગાયોના ધણીએ અસંખ્ય ગાયોના દાન કર્યા. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યા. નાંદી શ્રાદ્ધ કરાવ્યા. પિતૃઓને દેવોના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ થઈ છે. અને બધાઈના ગીતો ગાવામાં આવ્યા. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા. વનમાળી આ નંદ મહોત્સવ કોઈ ક્ષણોનો, કલાકોનો નથી. 1 વર્ષ સુધી નંદ મહોત્સવ ચાલ્યો છે. ભગવાનની છઠ્ઠી મૂકવાની પણ ભૂલી ગઈ છે. બીજા વર્ષ જ્યારે આવે ત્યારે યાદ આવે કે ભગવાનની છઠ્ઠી મૂકવાની તો લખાઈ ગઈ. આપણને પણ 7:15 ક્યાં થઈ ગયા ખબર પડી નથી. કેટલા વૈષ્ણવો ઘરે પહોંચી ગયા છે, પણ એમનો પણ આનંદ અને ઉત્સાહ. આ નંદ મહોત્સવ આવતીકાલે સમયસર બપોરે 3 વાગે આપણે ફરીવાર ઉજવીશું. અને નંદ મહોત્સવની વધાઈના ગીતો સાથે આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી, ભાગવતજી પોથીજીને પ્રણામ કરી, ભગવાનના વાંગમય સ્વરૂપને પ્રણામ કરી આપણી વાણીને વિરામ આપીએ. બોલો શ્રી બાલકૃષ્ણ. તારી અટણનો એકલ ખલાસી તું કાના મરવાન હે માધવ મરવાન હે માધવ જીવતર તારા માર્ગનો એકલ પ્રવાસી હું. મારી નદીનો તું સાગર, આખું જગ તું તારો નિવાસી હું. ના હું મીરા કે નાગર, મારી નૈયાનો આતમ ખલાસી તું કાના મગવાન હે માધવ તું
મધુર વાણી ઝાંખે મન મારું તારી મધુર વાણી ઝાંખે મન મારું તારી મધુર વાણી ઝાંખે આવી રીઝાઉ કાનુડા મારું હૃદય તારી લીલા નિહાળે મારું હૃદય તારી લીલા નિહાળે આવી રીઝાઉ કાનુડા शब्द शब्द तू वामन राम बुद्ध तू राधा न शब्द शब्द तू वामन राम बुद्ध तू ओ कामण गारा ग्वाला हे पालन हारा रंग रसिया तू लाला धंधना दुलारा મારી અટણનો એકલ ખલાસી તું કાના મરવાન હે માધવ મરવાન હે માધવ તું જીવતર तारा मार्ग नो एकल प्रवासी हूँ मारी नदी नो तू सागर आखू जग तू तारो निवासी हूँ ना हूँ मीरा के नागर